વેલકમ ટુ સુરત। તો 2-2.5 કલાક ગાડી ચલાવ્યા બાદ અમે આવી ગયા છે સુરત। તો આવી ગયા છે અમે સુરતમાં તરબૂચની જગ્યાઓ જોવા માટે। તો જો હવે સુરત થોડું વિકસિત થઈ ગયું છે, નવા નવા રોડ બની ગયા છે। અમે નીકળી ગયા છે સુરત જવાના રસ્તા પર ને હવે જોઈએ છે 2-3 કલાકનો રસ્તો છે તો કેવું થાય છે અમારી જોડે। તો વિડીયોમાં જોયા કરજો। અમે તરબૂચની જગ્યાઓ જોવા માટે જઈએ છીએ, તરબૂચ વેચવાના છે એના માટે। તો ચાલો જઈએ સુરત। ફાઇનલી ભરૂચમાં અમે પહોંચી ગયા છે અને ભરૂચમાં અમે આવતા આવતા જ કંટાળી ગયા છે, કેમ કે બાઇક પર બહુ તકલીફ પડે છે બેસવાની અને બહુ લાંબો રૂટ છે। તો 2-2.5 કલાક સુધીમાં બાઇક પર રહેવાનું છે। તો એ છતાંય ચાલો એ ભરૂચ સુધી તો પહોંચી ગયા એની ખુશી છે। અને આ તમે જોઈ શકો છો અહીંયા નદી છે ભરૂચની, એ બહુ સારો વ્યૂ છે અહીંનો। હવે વારો છે મારા મોટા બનાવીને બાઇક ચલાવવાનો, કારણ કે અહીંયા અમે 20-30 કિલોમીટરના અંતરે અમે એક બીજાને ડ્રાઇવિંગ આપીએ છીએ, કેમ કે બહુ લાંબો રૂટ છે તો ચલાવવામાં થોડુંક મુશ્કેલી થાય એવી છે। વેલકમ ટુ સુરત। તો 2-2.5 કલાક ગાડી ચલાવ્યા બાદ અમે આવી ગયા છે સુરતની મય। તો આ સુરતની તમને મોટી મોટી બિલ્ડિંગો દેખાતી જશે। તો આ છે સુરત। આ જગ્યા પર મારા મમ્મી પપ્પા તરબૂચ વેચે છે। તો અહીંયા પહેલાં ખાલી જ હતું, અહીંયા એકદમ જંગલ જેવું પાછળ હતું, પણ હવે જુઓ તમે કેવું થઈ ગયું છે, બોકડા નખાઈ ગયા છે, પેલું નાસ્તાનું કેબિન કોક જોડે મૂકી ગયું છે। અને આ ફાઇનલી મારી જગ્યા છે, અહીંયા મેં બેસું છું, પણ આ રોડ અલગ પડી ગયો છે અને અમારા તરબૂચની જગ્યા અલગ પડી ગઈ છે। અહીંયા વચ્ચે એક પાડી બની ગઈ છે અને આ બ્લોક બધું નખાઈ ગયું છે। તો જોઈએ અહીંયા અમારથી વેચાય છે કે નથી વેચાતું। હા તો આવી ગયા છે અમે સુરતમાં તરબૂચની જગ્યાઓ જોવા માટે। જગ્યાઓની થોડી પ્રોબ્લેમ છે, પણ કંઈ એડજસ્ટ કરીશું। તો જૂની જગ્યાઓ હતી બધી જતી રહેલી છે, પણ હવે કંઈક કરીશું, ગમે તે રીતનું કંઈ સેટલમેન્ટ કરીશું। તો આખો વિડીયો જોયા કરજો, તમને મજા આવશે, શું થાય છે શું નહીં।